કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે સાબરકાંઠાના વિજયનગરમાં પણ સભા સંબોધી। અહેમદ પટેલે ઓડિશામાં પીએમનું હેલિકોપ્ટર ચેક કરનાર અધિકારીને ચૂંટણી પંચે સસ્પેન્ડ કર્યો તેને લઈને સવાલો ઉઠાવ્યા। અહેમદ પટેલે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના હેલિકોપ્ટર પણ ચેક થતા હતા તો નોટબંધી બાદ 50 લાખ યુવાનો બેરોજગાર બન્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો। કેન્દ્ર સરકાર રોજગારીના સર્જન, ખેડૂતોને યોગ્ય ભાવ આપવા સહિત અનેક મોરચે નિષ્ફળ ગયો હોવાથી રાષ્ટ્રવાદના મુદ્દાને આગળ કરતી હોવાનો પણ અહેમદ પટેલે આક્ષેપ કર્યો। માત્ર કોઈ કે પ્રાઇમ મિનિસ્ટર અથવા વીવીઆઈપી જેડ પ્લસ છે એના હેલિકોપ્ટર કે એની બીજી વસ્તુ જો ચેક જ નહીં કરવાના હોય તો એને સુરક્ષાને પણ ખતરો ઊભો થતો હોય છે। 2002થી લઈને 4માં સોનિયાજીના પણ હેલિકોપ્ટરો ચેક થયા અને જ્યારે કે એક બોક્સ જાય છે ત્યારે એમાં શું છે એનો સંતોષકારક જવાબ પણ જો નહીં મળે તો અધિકારીની ફરજ છે એ અધિકારીને એપ્રિશિએટ કરવાના બદલે જો એને સસ્પેન્ડ કરવામાં આવે તો માનું છું ત્યાં સુધી જે કંઈક વીવીઆઈપી છે, જેડ પ્લસ કેટેગરીના લોકો છે એની સુરક્ષા માટે પણ ભવિષ્યમાં ખતરો ઊભો થશે। કિસાન, ખેતમજૂર, આદિવાસી, દલિત, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગ, આજે બે છેડા આવક અને જાવકના મળતા નથી ત્યારે તમામ વર્ગ દુઃખી છે અને એના માટે કોઈ જવાબદાર હોય તો કેન્દ્રને ભાજપના નેતૃત્વવાળી સરકાર છે અને એમની નિષ્ફળતાઓને છુપાવવા માટે હવે રાષ્ટ્રવાદની વાત કરે છે અને પોતાના પ્રત્યે સહાનુભૂતિ લેવા માટેનો પ્રયત્ન